તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જણાવી દઈએ રાઘવ ચડ્ડાથી લઈને હાલ એક મહત્વના સમાચાર છે। આપમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો બળવો સામે આવી રહ્યો છે। જણાવી દઈએ રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ બીજેપીમાં જોડાઈ શકે છે તે પ્રકારે ત્યાં સ્ટેટમેન્ટ આવ્યું છે। રાજ્યસભામાં 2 થી 3 સભ્યો સાથે હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આપ મૂલ્યો પરથી ભટકી ગઈ હોવાનો રાઘવ ચડ્ડાનો આક્ષેપ છે અને દિલ્હીના રાજકારણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીને આનાથી ભારે ઝાટકો પણ લાગી શકે છે, જે હિસાબે હાલ છેલ્લા થોડા સમયથી આપણે સૌ જોઈ રહ્યા છીએ આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચડ્ડા જ્યારે સવાલો જવાબો કરી રહ્યા હતા, હાલ જે હિસાબે પરિસ્થિતિઓ બની હતી આમ આદમી પાર્ટીમાંથી જે હિસાબે પરિસ્થિતિઓ બની અને એના પછી આજે આ મોટો બળવો સામે આવ્યો છે। મહત્વની માહિતી છે, મોટા સમાચાર છે કે રાઘવ ચડ્ડા અને તે ભાજપમાં જોડાયો છે। ભાજપમાં જોડાવાની સાથે સાથે તેમની સાથે 2 થી 3 એવા લોકો પણ છે, બીજા પણ લોકોને સાથે લઈને જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધી સૌથી મોટો બળવો સામે આવી રહ્યો છે। રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ જે બીજેપીમાં જોડાશે। રાજ્યસભામાં 2 થી 3 સભ્યો સાથે હોવાનો રાઘવ ચડ્ડાનો દાવો સામે આવ્યો છે। આપ એમના મૂલ્યો પરથી ભટકી ગઈ હોવાનો રાઘવ ચડ્ડાનો ગંભીર પ્રકારનો આક્ષેપ છે। રાઘવ ચડ્ડાનું કહેવું છે કે આમ આદમી પાર્ટી તેમના જે મૂલ્ય નૈતિક છે, એમના જે સિદ્ધાંતો છે તેના ઉપરથી આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ભટકી ગઈ છે અને તેના કારણે આજે રાઘવ ચડ્ડા અને તેમની સાથે મિત્રો જે છે તે લોકોએ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું નક્કી કર્યું છે। જણાવી દઈએ દિલ્હીના રાજકારણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। આપને ભારે ઝટકો લાગ્યો છે। અત્યારે જે હિસાબની પરિસ્થિતિઓ છે રાજ્યસભામાંથી હવે જે આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચડ્ડા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની સાથે સાથે હવે તેમની રાઘવ ચડ્ડાની સાથે 2 થી 3 અન્ય સભ્યો પણ ત્યાં જોડાઈ શકે છે તે પ્રકારના પણ સંભાવનાઓ છે, તે પ્રકારનું પણ નામ સામે આવી રહ્યું છે। દિલ્હી રાજકારણમાં મોટો પલટો હાલનો સામે આવ્યો છે। આ મહત્વના સમાચાર છે, આ મોટા સમાચાર છે, જ્યાં જણાવી દઈએ કે દિલ્હીમાં અત્યારે હાલ મોટો પલટો જોવા મળ્યો છે। આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો બળવો કહી શકાય તે પ્રકારે સામે આવ્યું છે, કારણ કે રાઘવ ચડ્ડા જે હાલ આમ આદમી પાર્ટીમાંથી સૌથી મહત્વના સ્થાન ધરાવતા અને સૌથી નામી ચર્ચિત વ્યક્તિ, ચર્ચિત સભ્ય, જ્યારે આજે એમને આમ આદમી પાર્ટી મૂકીને એમને ત્યાં છોડીને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડ્યો છે, ભારતીય જનતા પાર્ટી સાથે તે જોડાઈ ગયા છે, ત્યારે હવે એમને ગંભીર પ્રકારના આક્ષેપો પણ કર્યા છે। રાઘવ ચડ્ડાનું કહેવું છે કે આમ આદમી પાર્ટી તેમના મૂળ સિદ્ધાંતો ઉપરથી ભટકી ગઈ છે, ક્યાંક ને ક્યાંક એમના જે મૂળ એ લોકોનો સિદ્ધાંત હતો તેના ઉપરથી ભટકવાના કારણે તેમને આમ આદમી પાર્ટીને છોડી હોય તે પ્રકારનો એમનો ગંભીર આરોપ પણ છે અને આક્ષેપો છે। દિલ્હીના રાજકારણમાં મોટો પલટો છે। હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં હવે આ વિશે શું થઈ શકે છે। મિત્રો, જે હિસાબે હું તમને જણાવી દઉં, છેલ્લા થોડા સમયથી જે અત્યારે પરિસ્થિતિઓ બની હતી તેમાં ક્યાંક ને ક્યાંક લોકો એવું કહી પણ રહ્યા હતા, સૂત્રોના હવાલેથી અને ત્યાં મળતી માહિતી મુજબ જે સમાચારો અને અહેવાલો સામે આવ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક એવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રાઘવ ચડ્ડા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે, પરંતુ આજે તેમણે સ્પષ્ટપણે કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને એ એકલા નથી જોડાઈ રહ્યા, એમની સાથે સાથે 2 થી 3 અન્ય સભ્યો પણ આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ। જતીન, આપણે વાત કરીએ તો જે હિસાબે આજે આમ આદમી પાર્ટીને આ મોટો ઝટકો લાગ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। રાઘવ ચડ્ડા જે આમ આદમી પાર્ટીમાંથી આટલા મોટા નામ અને ચર્ચિત ચહેરો, જ્યારે એ પોતે આજે આમ આદમી પાર્ટી છોડીને અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। ફક્ત રાઘવ ચડ્ડાની જ વાત નહીં, રાઘવ ચડ્ડાએ સાથે બીજા 2 થી 3 અન્ય સભ્યો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। આને લઈને શું માહિતીઓ છે આપની પાસે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે આ ખૂબ જ એક રાજકારણમાં ખૂબ જ મોટા સમાચાર જે છે તેને કહી શકાય કે રાઘવ ચડ્ડા કે જેઓ આમ આદમી પાર્ટીના ખૂબ જ ચર્ચાસ્પદ જે છે અને જાણીતા સાંસદ હતા, ત્યારે સામાન્ય માણસો માટે તેમને ઘણા બધા સંસદમાં જે છે તે સવાલો તેમના દ્વારા જે છે તે ઉઠાવવામાં આવ્યા હતા। હવે હમણાં થોડી વાર પહેલા જે છે તે સાંસદ રાઘવ ચડ્ડા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમની સાથે
સંદીપ પાઠક પણ હતા અને અશોક મિત્તલ પણ તેમની સાથે હતા. તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે આજે જે રાજ્યસભાના સાંસદો છે, આ જે ત્રણેય લોકો જે છે તે બીજેપીમાં જે છે તે જોડાવા જઈ રહ્યા છે. રાઘવ ચડ્ડાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે આમ આદમી પાર્ટી દેશના માટે નહીં પરંતુ પોતાના ફાયદા માટે જે છે તે કામ કરતી પાર્ટી છે અને પાર્ટીમાં કરપ્શન હટાવવા માટેના નામ ઉપર બનેલી કમ્પ્રોમાઇઝ લોકોના હાથમાં જે છે, એટલે કે અને તેમને એ પણ જણાવ્યું કે તેમની આ જે લોકો તેમની સાથે જોડાયા છે તે ઉપરાંત પણ હરભજન સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, સ્વાતિ માલીવાલ અને વિક્રમ સાહની એ લોકો પણ આપણ ખૂબ જાણીતા નામ છે અને સાંસદ છે, તેઓ પણ તેમની સાથે જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. જે રાઘવ ચડ્ડા છે તેમને જણાવ્યું કે આમ આદમી પાર્ટીને તેમનાથી કદાચ જ વધારે કોઈ જે છે તે જાણતું હશે. તેઓ આ પાર્ટીના ફાઉન્ડર મેમ્બર જે છે તે રહી ચુક્યા છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી તેમને પાર્ટીની ગતિવિધિઓથી દૂર રાખવામાં આવેલા હતા અને એનું કારણ એ હતું કે પાર્ટી દ્વારા જે ગુનાઓ આચરવામાં આવતા હતા તેમાં તેમને સાથ આપવાની ના પાડી હતી. એટલા માટે થઈને તેમને પાર્ટીની ગતિવિધિથી દૂર રાખવામાં આવ્યા છે. જ્યારે સંદીપ પાઠક કે જે આમ આદમી પાર્ટીને ચાણક્ય ગણી શકાય છે, જયારે પંજાબનું જે વિધાનસભાનું ઇલેક્શન હતું, પંજાબ વિધાનસભામાં જયારે આમ આદમી પાર્ટી વિજેતા થઈ ત્યારે એનું સૌથી મોટું જે શ્રેય, સૌથી મોટો ફાળો જે છે તે સંદીપ પાઠકને જાય છે, કેમ કે એનું આખું આયોજન જે છે તે સંદીપ પાઠકના હાથમાં હતું. સંદીપ પાઠકે જણાવ્યું કે તેમને ક્યારેય નહોતું વિચાર્યું કે આ પ્રકારની પરિસ્થિતિ આવશે અને આજે આમ આદમી પાર્ટીથી તે પોતાના તમામ સંબંધો જે છે તે દૂર કરી રહ્યા છે. તેમને જણાવ્યું કે હું ખેડૂત પરિવારમાંથી આવું છું અને જે ભણતર મારું પૂરું કરી અને કોઈ પણ મારી પાસે મકસદ નહોતું રાજ્યની રાજનીતિમાં આવવા માટે, રાજકારણમાં મારે પ્રવેશવાનું કોઈ મકસદ નહોતું, પૈસા ટકે સક્ષમ હતો, પણ તે છતાં હું દેશ માટે કંઈક કરવા માંગતો હતો અને એટલા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો. પરંતુ મેં હંમેશા અરવિંદ કેજરીવાલજીને છે આગળ રાખ્યા હતા, પરંતુ મેં જે નિર્ણયો લીધા એ પાર્ટીને સર્વોપરી રાખીને લીધા હતા. મેં પૂરી ઈમાનદારીથી કામ કર્યું છે અને રાજકારણથી દૂર રહી અને મેં આ રસ્તા જે છે તે મેં તમામ જે કામો જે છે તે કર્યા છે. પરંતુ હાલમાં જે રીતે જે બનાવો બન્યા છે તેને જોતા હાલ હવે અમે તમામ લોકો જે છે તે 11 સાંસદો છે, તેમાંથી 8 સાંસદો આમ આદમી પાર્ટીનો સાથ છોડી અને અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે જઈ રહ્યા છીએ. જી જતીન, આપણે વાત કરીએ તો રાઘવ ચડ્ડા એવો ચર્ચિત ચહેરા છે જે આમ આદમી પાર્ટી માટે અત્યાર સુધી સૌથી મહત્વના પણ સ્થાન ધરાવતા હતા. હવે જ્યારે આજે રાઘવ ચડ્ડાએ પોતાનું ત્યાંથી સ્થાન છોડી દીધું છે, આમ આદમી પાર્ટીએ તેમને છોડી દીધી છે, શું લાગી રહ્યું છે આવનારા સમય માટે આમ આદમી પાર્ટી માટે આ કેટલો એક મોટો ઝાટકો સાબિત થઈ શકે છે? બીજી તરફ આપણે વાત કરીએ તો જે હિસાબે રાઘવ ચડ્ડા છેલ્લા થોડા સમયથી ચર્ચામાં રહ્યા છે અને જે ગંભીર આક્ષેપો આજે કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી ઉપર કે આમ આદમી પાર્ટીઓ એમના મૂલ્ય સિદ્ધાંતો પરથી ભટકી ગઈ છે, તે પ્રકારનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શું લાગી રહ્યું છે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને આનાથી નુકસાન થશે? ચોક્કસથી કિશન, આ જેટલા પણ જે સાંસદો છે, ચાહે રાઘવ ચડ્ડા હોય કે બીજા હોય, આ તમામ સાંસદો ક્યાંક આમ આદમી પાર્ટીનું ખૂબ જ એક મજબૂત પાકું હતા. તેમાં પણ ખાસ કરીને રાઘવ ચડ્ડા તેઓ ખૂબ જ જાણીતા જે છે તે સાંસદ હતા અને તેમને લોકો પણ ઘણું જે છે તે પસંદ કરતા હતા. તેઓ જ્યાં જતા હતા ત્યાં તેમને ખૂબ જ આદર પ્રતિભાવ જે છે તે મળતો હતો. પ્રજામાં તેઓ ખૂબ જ જે છે તે જાણીતા અને ચર્ચાસ્પદ છે. ત્યારે રાઘવ ચડ્ડા જયારે પોતાનું જે પાર્ટી જે છે આમ આદમી પાર્ટી જે છે તે જયારે છોડી રહ્યા છે ત્યારે ચોક્કસથી તેમના દ્વારા જે આમ આદમી પાર્ટીને ફાયદો થઈ રહ્યો હતો તે હવે નહીં થાય અને તેનું ઘણું બધું નુકસાન જે છે તે આવનારા સમયમાં આવનારી જે ચૂંટણીઓ છે તેમાં આમ આદમી પાર્ટીને થવાની પૂરેપૂરી શક્યતા જે છે તે રહેલી. જી ધન્યવાદ જતીન, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે.